નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ ડ્રાઈવ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારી સ્મશાન ભૂમિ ખાતે મહાદેવ મંદિરનો પ્રથમ પાટોત્સવ ઉજવાયો હતો. જે નવસારીના વેરાવળ સ્મશાન ભૂમિ ખાતે મુક્તિનાથ મહાદેવ મંદિરની સ્થાપના ગયા વર્ષે કરવામાં આવી હતી, જેનું પ્રથમ વર્ષ પૂર્ણ થતાં આજે પાટોત્સવ ઉજવાયો હતો, જેમાં રક્તદાન શિબિર અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્ણા માતાના તટે વસેલી સ્મશાન ભૂમિ ખાતે નવનિર્મિત મહાદેવ મંદિરનો આજે ભક્તિસભર માહોલમાં પાટોત્સવ ઉજવાયો હતો. સ્મશાન ભૂમિ અને મહાદેવનો સદીઓ જૂનો સંબંધ છે, જેને સાર્થક કરતું એક અત્યંત સુંદર અને ભવ્ય મંદિર અહીં દાતાઓ અને ટ્રસ્ટીઓના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. આ પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ પણ સુંદર આયોજન થયું હતું. અગાઉ સમયમાં સ્વજનના મૃત્યુ બાદ લોકોને અહીં ધાર્મિક વિધિ વિધાન કરવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, પરંતુ મંદિરના ટ્રસ્ટીગણ દ્વારા હવે સ્મશાન ભૂમિમાં જ તમામ પ્રકારની ધાર્મિક વિધિઓ સુવિધાઓપૂર્વક સંપન્ન થઈ શકે તેવી સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવના ચરણોમાં મહાદેવના ચરણોમાં વંદન કરીને ટ્રસ્ટીની આ અવિરત સેવાને ભાવનાને બિરદાવી હતી. પાટોત્સવમાં આ પાવન અવસરે માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ પણ નિભાવવામાં આવતું હતું. આ નિમિત્તે સ્મશાન ભૂમિ પરિસરમાં એક ભવ્ય રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક ગ્રામજનો અને દર્શનાર્થે આવેલા ભક્તો ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ સાથે જ તમામ ભક્તોએ મહાપ્રસાદનો પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને જેનો પણ લોકોએ લાભ લીધો હતો. ત્યારે આ પ્રસંગે ત્યાં ઉપસ્થિત નવસારીના મેયર અશોક ધોરજીયા શું કહે છે, આવો સાંભળીએ. નવસારી સ્મશાન ભૂમિ પર આજે મહાદેવના મંદિરનો પ્રથમ પાટોત્સવ છે. ખૂબ સારામાં સારું મંદિર પૂર્ણા માતાના કાંઠા પર મહાદેવ અને સ્મશાન આપણે બધા જાણીએ જ છીએ, જોડાયેલું જ હોય છે. એટલે સ્મશાને આવનારા માણસે મહાદેવની પૂજા કરવાની હોય અગવડતા પડતી હતી. ટ્રસ્ટીઓ દ્વારા, દાતાઓ દ્વારા અહીંયા ભવ્ય મંદિર મહાદેવનું બનાવવામાં આવ્યું છે. કોઈ વ્યક્તિને પોતાના સ્વજનના મૃત્યુ પછી કોઈ વિધિ કરાવવામાં તકલીફો પડતી હતી, પરંતુ ટ્રસ્ટીગણ દ્વારા ખૂબ સારી સુવિધા થઈ છે ને હવે એમની બધી જ વિધિ અહીંયા થઈ શકે એવી સરસ મજાની વ્યવસ્થા ઊભી કરી છે. ત્યારે આ પ્રથમ પાટોત્સવમાં હું દાદાના નમન કરીને ટ્રસ્ટીઓને પણ શુભેચ્છા પાઠવું કે આવી જ સેવા અવિરત ચાલુ રાખે. સાથે સાથે બ્લડ ડોનેશન અને મહાપ્રસાદનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સામે જ ગામના અને અહીંયા આવનાર ભાવિક ભક્તો બ્લડ ડોનેશન કરી રહ્યા છે અને ટ્રસ્ટ દ્વારા અહીંયા મહાપ્રસાદનું આયોજન છે. હું તો મારી સાથે ટ્રસ્ટીઓ ઊભા છે. આપણે ત્યાં જે ઘણી બધી અંધશ્રદ્ધાઓ છે એ દૂર કરવા માટે અહીંયા કાળી ચૌદસને દાડે એકાદો ડાયરો રાખવો જોઈએ, ભોજન રાખવું જોઈએ, જેથી કરીને લોકોના મગજમાં એવું હોય છે કે સ્મશાનમાં ભૂત થાય, ફલાણું થાય, કંઈ થતું હોતું નથી. આ બધી જૂની માન્યતાઓને દૂર કરવા માટે આ ભવિષ્યમાં અહીંયા આવા કાર્યક્રમો પણ કરવા માટે સજેશન કરું છું. અશોકભાઈએ જણાવ્યું કે સ્મશાન ભૂમિને લઈને પ્રવર્તતી અંધશ્રદ્ધાઓને કાલ્પિત ભયને દૂર કરવા માટે એક પ્રાસંગિક સૂચન પણ તેમને કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં કાળી ચૌદસ જેવા દિવસે સ્મશાન પરિસરમાં લોક ડાયરો, ભોજન સમારંભ અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે, જેથી વિચારણા કરવામાં આવે, જેથી કરીને આવા આયોજનને લોકોના મનમાં રહેલી સ્મશાન પ્રત્યેનો ડર કે અંધશ્રદ્ધા દૂર થશે અને લોકો સકારાત્મક સંદેશ સમાજમાં જશે તેઓએ પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો અને તેમણે ટ્રસ્ટીઓને આ અંગે પણ ઘટતું કરવા માટે જણાવ્યું હતું. આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો સાયકલ ડ્રાઈવ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.